સદગુરુ મહારાજની જય. ગુરુજીએ ધૂન ગવડાવી. મેં કડીમાં એક ભાઈ આત્મજ્ઞાનથી શ્રેષ્ઠ જ્ઞાન કોઈ નથી. અને આત્માનું જ્ઞાન કોઈ બ્રહ્મજ્ઞાની આપણને મળે, આપણા પુણ્યનો ઉદય થાય અને તો સંજોગે ભેગું થઈ ગયું. મારી વાત કરું થોડીક. મારી તો એમ કહેવાય નહીં, મારી એટલે મારી કાંઈ વાત થઈ ગઈ એવું નથી. તો બાપુ પકડી લી પાછા. તો ઘણા જાઓ કેમ બોલે કહું છું બોલે જાઓ. એટલે ઘરે પછી મને એમ કે બાપુજી એમ કે ભાઈ તે ગુરુ ધારણ નથી કર્યા તો ક્યાંક ગુરુ ધારણ કરવો, એમ કે નુગરા ન રહે. એટલે એ આપણને ખબર છે નુગરા કોને કહેવાય, અહીંયા આપણે ફોડ પડ્યો છે. પણ આ એક સામાજિક રીતે કે ભાઈ ગુરુ ન કર્યો હોય તો નુગરા કહેવાય. એટલે જગતમાં એમ બધા એમ કહે કે ગુરુ ન હોય તો નુગરા કહેવાય. તો મને એ ત્યારે એમ કહેતા કે તારે હે ને કે ગુરુ કરવા છે. પણ એવું કોઈ આપણને આપણા ધ્યાનમાં આવવું તો જોઈએ એમ કે જેને આપણે ગુરુ કરી શકીએ, કે જ્યાં આપણું કાંઈક મન માને. એટલે ત્યારે વાત બહુ ધ્યાનમાં ન લેતો. એમાં એકવાર સંજોગો વસાત મારા મોટા બેન છે, આમ સૌથી નાના પણ આમ મોટા, મારાથી મોટા બેન તો ઈલાબેન કહેતા અમે, અહીંયા ઈશિતાબેન છીએ. તો ઈશિતાબેનની ઘરે હું એકવાર ગયો હતો અને ત્યાં એમના ગુરુજી જ્યોતિમાં એ પધાર્યા. એટલે એ હતા ત્યારે હારે કોણ તો બહુ યાદ નથી, કદાચ જ્યોત્સનાબેને હતા ને ભૂપેન્દ્રભાઈ કદાચ હતા, બહુ પાકી ખબર નથી. પણ એ ગુરુજી આવ્યા ને એટલે મને કહેતું એ કે હું નહીં કરતો હતો ને એ લોકોને આવવાનું હતું. મને કે તું કે ચરણે ન જાય કે મારા ગુરુ છે. ત્યારે મેં એકવાર એક ખાલી જ્યોતિમાને જોયા છે, પછી જોયા નહીં. એ પછી તો ઘણો ટાઈમ વયો ગયો. પછી પાછું મને ઘરેથી કહેવામાં આવ્યું ભાઈ તારે કે હવે તો કે નુગરું ન રહે, ગુરુ કરી લે. અને ઈલાબેને કીધું ભાઈ આપણે અહીંયા કે અહીંયા સત્સંગ હાલે છે અને તાર બનેવી જાય છે અને સત્સંગનો લાભ લેવા જેવો. તો એમ કરતાં કરતાં વળી એક દિવસ બનવાનું છે સંજોગવશ, તો મેં કીધું ભાઈ હાલો હું આવીશ. ત્યારે હજી આ બધું આપણે જૂનું ગોઠવેલું હતું, બધું વર્ષો પહેલાં 12-15 વર્ષની આજુબાજુ હોય છે પાર્ટીશન હતું. પછી તે દિવસે મને રાજુભાઈ એટલે કે રમેશભાઈ કાચવાળા મને કે હું છે ને કે તું 9:30 તૈયાર રહેજે, હું આવીશ કે તમને આપણે બે જાવ. એટલે એ 9:30 આવી ગયા. પછી અમે બે અહીંયા આવ્યા. તરુણ બાપુ સત્સંગ કરે, સાંભળો સત્સંગ ને એવું એનામાં કાંઈક કહીશે એમ. મારું આમ તો ખરેખર કાંઈક હશે, પણ એ લોકોનો સત્સંગ મને જતી ગયો, ગમી ગયો. એટલે પછી આમ સતત તો ન આવતો, અલગ ઝડપ 2-5 દિવસે, અઠવાડિયે 15 દિવસે, શરૂઆતમાં તો એવી રીતના આવતું. પછી મને કહેવામાં ભાઈ કે તું આ આત્મ તત્વ જાણવું જોઈએ. કારણ કે આપણને આપની જ ખબર નથી, બધી બાકી બીજી બધી ખબર છે, જગતની બાજીની બધી ખબર છે, પણ આપણે આપણને જ ઓળખતા નથી. એટલે એ પછી મેરુ બાપુ પાસે મેં ઉપદેશ લીધો.
ગુરુજીએ કૃપા કરી અને એને ચોખ્ખું કીધું કે તારે કે ગુરુ કરો હોય તો કે બે તમાચા મારીને ચેક કરી લેજે. એક સામાન્ય માટલું લેવા જાઓ ને તમે તો એ કે આમ ટકોરો મારીને લ્યો છો. તારે કે ગુરુ કરો મને ચેક કરી લેજે પછી કાંઈ નહીં થાય. ગુરુ કર્યા પછી ગુરુ કર્યા પહેલાં તમારે પરખી લેવાના, નીરખી લેવાના, ચેક કરી લેવાના. પણ ગુરુ કર્યા પછી એટલે ગુરુ પછી જેવો હોય એ આપણે સત્સંગમાં એક વાત થાય કે ઓલો ગોળવાળો નહીં કરો, ગોળવાળો ગોળ વેચવા નીકળો તો લારીમાં લઈને નીકળો પણ આમ બેનને ગોળ લેવો તો એ ગોળ સામું જોવે, ગોળ સારો એ કે સરસ છે પણ ગોળવાળા સામું જોવે ને ત્યાં મન ફરી જાય કે નાખે શેડા લબડતા હોય ને મેલા ઘેલા કપડાં આમ જોવે ન ગમે. પછી ઓલા બેનને એમ થયું, હવે કરવું હું આમાં ગોળવાળાને જોઈ તો આ દેઠો ન ગમે ના ગોળ એવન પછી કે હાલો ગોળરું કે ગોળ તો હારો છે ને ગોળવાળો જેવો હોય એવો એમ કરીને ગોળ લઈ લીધું. એટલે ગુરુ જેવો હોય એવો ગુરુનું જ્ઞાન એવન છે ને ખાય તો મીઠો લાગે. આપણે ગુરુજી પછી આમ ઉપદેશ આપે પછી કહી જાય મને એ કે છોડો એ કે તમે તમારા આમ સ્થિત રહ્યો. એ ઉપદેશ લીધો પછી આપણે અહીંયા આવતા થયા. હજી તો શિષ્ય પૂરા બન્યા નથી ત્યાં તો ચાદર ઉડાડી દીધી. લાયક એ નહોતા. ગુરુ થયા પછી હું પ્રશ્ન આવ્યો ઘણી વાર. મને એક ભાઈ પૂછ્યું હતું મને અહીંયા એમ કે કેટલાક ચેલા કર્યા તમને કે તો અહીંયા આપણને તો સારું ચેલા કરવા આ ગુરુ બનવાનું છે. ગુરુજીને પૂછી જો એને ઘણા એ તો એને ખબર છે. અહીંયા આવતા હોય તો એ તો ખબર નથી હોય. એટલે મને ચાદર ઓઢા પછી મને કે ગુરુ કે તમે કેટલાક ચેલા કર્યા. એટલે એ તો આ એક જગતની રીતે એવું પૂછ્યું હોય તો ખરેખર ચેલા કરવા ગુરુ નથી થવાનું. કોને પૂછ્યું તો મને નામ કહો. એ નથી કરવું બાપુ. એટલે ખરેખર એમ ચેલા કરવા હાટું ગુરુ થવું એવું નથી. ખરેખર જેને પ્યાસ છે, કોઈને એવી પ્યાસ જાગે અથવા કંઈક ગોરધનભાઈ કીધું કે મારી લાયકાત થશે ને ત્યારે એ કે એ સામેથી આવશે. તો મારી કંઈક એવી હજી થઈ નથી. એમ જો લાયકાત હશે તો ઉપદેશ થશે. બાકી ગુરુનું વચન છે કે તમને ચાદર ઉડાડી દે આપણે એ ઓઢી ચેલા કરવા ઓઢી એવું નથી. ચેલા ચેલી કરવા આવું બધું આવો ને હાલો ભાઈ થઈ ગયા. ના પણ લગ્ન કર્યા હોય તો બાળકો તો થવા જ જોઈએ ને. એટલે એ તો ગુરુની જે કાંઈ છે એ ગુરુની કૃપા છે અને ગુરુનું છે એમ સમજીને આપણે ચાદર ઓઢી છે. કોઈ એવી અપેક્ષા નથી, કોઈ કે ચેલા પાસે કોઈ અપેક્ષા નથી થાય તેની વાત તેથી. પણ આપણે કોઈ એવી ઓલી નથી કે કોઈ પાસે કાંઈ લઈ લેવું છે એટલે ગુરુને આત્મજ્ઞાન આપીને એને હું મળી જઈએ. છતાંય એને એવી ભાવના છે કે કોઈ જીવ જાગે. એનો ઉદ્દેશ એ છે કે ભાઈ કોઈ આત્મજ્ઞાન લે. એ ભરજીવન બાપાએ વાત થતી એને લગભગ 10,000 માણસોનો ઉદ્દેશ થઈ ગયો. તો એ તો પ્રખર છે ને, એમ પ્રખર કહેવાય ને, એ પ્રખર જ્ઞાની કહેવાય. તો એને વગર વિચારે તો નહીં આપી દીધો ઉપદેશ. બાપુ શું કહે ભાઈ તમે આત્મજ્ઞાન લીધું એટલે આ ટ્રેનમાં ચડી ગયા, ટ્રેનમાં બેઠા. હવે એ ટ્રેન જ્યાં જાય ત્યાં તમે પહોંચશો તો ખરા ને. તમે એક ટ્રેન અહીંથી જુનાગઢ જતી હોય એ ટ્રેનમાં તમે ચડે તમે જુનાગઢ પહોંચવાના જ છો. એટલે ઉદ્દેશ એવો છે, એવું નથી કે કોઈ આ જન્મે તરી જાય એવું.
એ પણ આત્મજ્ઞાન લે તો એ કંઈક આ દિશામાં હાલશે. બોલીએ સદગુરુ મહારાજની જય. જય હાલો બેન હાલો